નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા નગરમાં જૂની પોલીસ લાઇન પાસે ગટર ઉભરાતા ધાર્મિક લાગણી દુભાઈ। શાળાએ જતા બાળકો ગટર ગંગામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। વાઘોડિયા જૂની પોલીસ લાઇન સામે રોડ પર ગટરના ચેમ્બરમાંથી દુર્ગંધયુક્ત ગંદા પાણી સવાર સાંજ વહેતા અહીં આવેલ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના મંદિરો અને મસ્જિદ સાથે હોય શ્રદ્ધાનો ધાર્મિક લાગણી દુભાઈ રહી છે। સાથે જ જૂની પોલીસ લાઇનની બાજુમાં નવીન કન્યા શાળા નંબર 2ની બિલ્ડિંગ આવેલી છે તથા પાસે જ સૂર્યોદય વિદ્યાલય અને બ્રાહ્મણની વાડી પણ આવેલી છે। શાળાએ જતા બાળકો અહીંથી મજબૂરીવશ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલીકવાર આંગણવાડીએ જતા બાળકો વાલીઓ સાથે પડી પણ જાય છે। તેવામાં અહીંનું જાહેર આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશ રાહુલ પુરોહિત અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવતું નથી। વારંવાર અપીલ કરી જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે નહીં અને શાળાના બાળકોમાં કોઈ રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાય તે પહેલાં ઉભરાતી ગટરનું કામ વહેલી તકેથી કરવામાં આવે તેવી અપીલ નાગરિકો દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનરપણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। વારંવાર રજૂઆત કરવા છતાં આ ગટર લાઈન હજુનું કંઈ સોલ્યુશન આવ્યું નથી। ગટર લાઈન ઉભરાતી રહે છે। અહીં ગેબેન્સા બાવાની દરગાહ છે, અહીંયા મંદિર છે, અહીંયા કન્યા શાળા સ્કૂલ છે અને આ બાજુ સૂર્યોદય વિદ્યાલય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ ગટરનું સોલ્યુશન આવ્યું નથી। નાના બાળકો બી અહીંયાથી સ્કૂલ જાય છે, મંદિરમાં ધાર્મિક સ્થળોમાં બી અહીંયાથી મંદિર જાય છે। તો મારી નગરપાલિકાના અધિકારીઓને નમ્ર વિનંતી કે આ સ્થળની રૂબરૂ મુલાકાત લે તથા આનું સોલ્યુશન ગટરનું ઉભરાતુંનું લાવે એવી મારી નમ્ર વિનંતી। ગઈકાલે જ ધારાસભ્ય સાહેબ સુધી આ કન્યા શાળા સ્કૂલનું લોકાર્પણ થયું છે, નવી બિલ્ડિંગ બંધ થઈ છે એની। તો એમને બી નમ્ર વિનંતી કે આ ગટરનું તાત્કાલિકપણે સોલ્યુશન લાવે।